કે મફતમાં પાક વીમો નથી આપતી આ સરકાર કે કોઈ એહસાન નથી કરતી, પણ એ પાકનું પ્રીમિયમ મળે છે અને પ્રીમિયમ ભરી અને એનો પાક વીમો મળવે છે. જો આજે પાક વીમો આ સરકાર ભાજપની ઊંઘી અને બેરી સરકાર દ્વારા આપવામાં આવેલો હોત તો આજે મારા ખેડૂતો ભાઈઓને આજે હાથ લાંબો કરવો ન પડે. 100% ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમનો પગાર જે દેવું માફ કરવામાં આપી દેશે. હું આ મારી વિધાનસભામાંથી જાહેર કરું છું. આજે જ્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા અમને આદેશ આપવામાં આવેલો કે જે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે, કારણ કે જે પરિસ્થિતિ થઈ છે એ મેં અમિતભાઈને બધા વાત કરેલી, ચર્ચા કરેલી કે અમારે વેરાવળ વિધાનસભામાં અને સૌરાષ્ટ્રમાં 2 લોકો વધારે પૂરતા ને નુકસાન થયું છે. એક જે ખેડૂતો છે જેને પાક સંપૂર્ણ કમ્પ્લીટ થયેલો હતો અને વરસાદ પડવાના કારણે કે વરસાદ એટલો પડ્યો કે એક દિવસમાં 6 ઇંચ વરસાદ પડ્યો કે પાથરા પણ દેખાતા હતા જે સુકાવા મૂકેલા હતા અને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. અને બીજા સાગર ખેડૂતો જે 6 મહિનાથી સતત બોટ લઈને ફિશિંગ કરવા જતા હોય, માછીમારી કરવા જતા હોય, 4-5 લાખનો ખર્ચો કરીને જતા હોય, બરફ લગાવતા હોય, જે કામ કરતા હોય એને પગાર આપતા હોય, ડીઝલ પડતું હોય, એમાં 6 મહિનાથી સતત એક વાર ફિશિંગ કરવા જતા હોય તો 2-3 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે એ ખેત મજૂરોને પણ એટલું મોટું નુકસાન થયું છે જે મજૂરી કરવા જતા આટલા દિવસથી એમની સિઝન હોય અને વરસાદના કારણે એમને પણ કામ ધંધો નથી મળ્યો. ત્યારે અમારી સરકાર પાસે માંગણી છે કે ખાસ કરીને એક પેકેજ જાહેર કરવામાં આવે કે ખેડૂતોનું 100% વળતર આપવામાં આવે. પાક ધિરાણ જે લીધેલું છે એ પાક ધિરાણ જે સંપૂર્ણ માફ કરવામાં આવે અને 2000 અંદાજે 2020 થી જે પાક વીમો બંધ કરવામાં આવ્યો છે એ મારા ખેડૂત ભાઈનો અધિકાર છે. અને કે મફતમાં પાક વીમો નથી આપતી આ સરકાર કે કોઈ એહસાન નથી કરતી, પણ એ પાકનું પ્રીમિયમ મળે છે અને પ્રીમિયમ ભરી અને એનો પાક વીમો મળવે છે. જો આજે પાક વીમો આ સરકાર ભાજપની ઊંઘી અને બેરી સરકાર દ્વારા આપવામાં આવેલો હોત તો આજે મારા ખેડૂતો ભાઈઓને આજે હાથ લાંબો કરવો ન પડે, પણ એને પાકનું એનું વળતર મળે, એને પ્રીમિયમ મળે. ત્યારે ખાસ કરીને પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા મારા સાથી ધારાસભ્ય પણ છે, એમને જાહેરાત કરેલી કે જો 100% ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમનો પગાર જે દેવું માફ કરવામાં આપી દેશે. હું આ મારી વિધાનસભામાંથી જાહેર કરું છું કે સંપૂર્ણ ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, સાગર ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, મજૂર લોકોને 100% વળતર આપવામાં આવે તો બાકીના 2 વર્ષ રહે છે, 24 મહિના રહ્યા છે, 24 મહિનાનો પગાર હું સંપૂર્ણ સરકારને આપું, મારા ખેડૂત ભાઈઓને આપી દેજો. એવું મંચ ઉપરથી જાહેરાત કરું છું. વધારે વાત ન કરું. તમે આવા તડકામાં અહીંયા બેઠા છો અને એ બદલ આપ સૌનો આભાર માનું છું અને સ્વાગત પણ કરું છું. પણ એક વિનંતી કરું છું, આપણે ખાસ કરીને બધાને થોડીક વાર સાંભળવાના છે, કારણ કે 100-150 ની ઉપર ટ્રેક્ટરો છે. આપણે રેલી લઈને સોમનાથ દાદાના સાનિધ્યમાં દર્શન કરી ત્યાં મૂંગી ભાજપ મૂંગી અને બેરી સરકારના આ કાન ખુલે અને સરકાર જે ખેડૂતોની વેદના સાંભળે, સાગર ખેડૂતોની વેદના સાંભળે, મજૂરોની વેદના સાંભળી અને આજે આ પેકેજ જાહેર કરે અને સંપૂર્ણ રીતે 100% એમનું વળતર આપવામાં આવે. તેથી દાદાને પ્રાર્થના કરી અને આ રેલી છે 10 જિલ્લામાં થઈ અને સૌરાષ્ટ્ર થઈ અને જવાની છે અને કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં જે દ્વારકા છે ત્યાં જવાની છે અને ત્યાં કૃષ્ણ ભગવાનને પણ પ્રાર્થના કરવાની છે કે આ ભાજપની મૂંગી બેરી સરકારને સદબુદ્ધિ આપે. હું મારી વાત પૂરી કરું છું.